भारत सरकार ने इस पे पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है, एहतियात का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં હજારો ભારતીયો ઈરાન અને ઇઝરાયલમાં ફસાયેલા છે. ત્યારે રાજ્યભરમાં જેમના પરિજનો આ દેશોમાં ફસાયેલા છે તેમનો જીવ અદ્ધર થઈ ગયો છે. એવામાં પરિજનો આશા રાખી રહ્યા છે કે સરકાર તુરંત હસ્તક્ષેપ કરી તેમને પરત લાવે અથવા તો ત્યાં તેમની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે. ત્યારે આ તમામ બાબતને લઈને હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડાકોર મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ તેમને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. આ દરમિયાન પત્રકારો દ્વારા ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હર્ષ સંઘવીને પ્રશ્ન કરવામાં આવ્યો. અહીં સાંભળીએ હર્ષ સંઘવીએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે શું કહ્યું અને ત્યાં ફસાયેલા લોકોને ભારત પરત લાવવા માટે શું પ્રતિક્રિયા આપી. जय रणछोड़ के गुंज के साथ आज लाखों भक्त डाकोर पहुंचे हैं. आज ही के दिन पिछले कई सालों से यह महिमा रही है कि लोग किलोमीटरों दूर से चल के आज यहाँ पहुंचते हैं और खास तौर पे जय रणछोड़ के नारों के साथ लोग भगवान के दर्शन के लिए यहाँ पहुंचते हैं. आज मुझे भी ये लाखों भक्तों के साथ भगवान के दर्शन करने के अवसर प्राप्त हुआ और खास तौर पे कहा जाता है कि डाकोर ना ठाकुर तारा बंद दरवाजा खोल. इसका मतलब ये कि डाकोर के ठाकुर तेरे बंद दरवाजे खोल, और दरवाजे खुलते ही यहाँ पहुंचे हुए लाखों भक्तों की मनोकामनाएं पूर्ण होती है. आज मैंने मेरे राज्य के सभी नागरिकों की सभी मनोकामनाएं पूर्ण हो, ऐसी ही भक्ति के साथ भगवान रणछोड़ राय जी के चरणों में वंदन करके मेरे राज्य के नागरिकों के लिए मनोकामनाएं मांगी. मिडिल ईस्ट में जो गुजराती फंसे हैं, सरकार की ओर से क्या अभी देखिए, भारत सरकार ने इस पे पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर ली है और एहतियात का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए. તમે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સાંભળી, જેમાં તેમને કહ્યું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને જેમના પણ પરિજનો ઈરાન કે ઇઝરાયલમાં ફસાયેલા છે તેમને આશ્વાસન આપ્યું હતું. હવે ત્યાં ફસાયેલા ગુજરાતીઓ ક્યારે પરત પાછા ફરે છે અને ત્યાંની પરિસ્થિતિ પર સરકારની આગામી કાર્યવાહી જ સમય આવે જ ખબર પડશે. તમારું આ મામલે શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.